મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાવનગરમાં રેન્જ આઈજીપી રાજેન્દ્ર અંસારી અને એસપી નિતેશ પાંડેની આગેવાનીમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓએ સંવેદનશીલ ગણાતા સાઠિયાવાડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન વિવિધ રહેણાંક મકાનો અને શંકાસ્પદ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। પોલીસે કડક કાર્યવાહી કરતા 152 જેટલા અસામાજિક શખ્સોની અટકાયત કરી છે। આ ઉપરાંત નોન વેલ્યુએબલ વોરંટના 37 કેસ, પ્રોહિબિશનના 36 કેસ અને નશો કરીને વાહન ચલાવતા 11 લોકો સામે ગુનો નોંધી 41 વાહનો ડિટેઇન કર્યા। નાસ્તા ફરતા 8 આરોપીઓને પણ ઝડપી લેવાયા છે। અમે જે છે લોકલ સિટી ડિવિઝન હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે। એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ અને અબવ સામેલ છે અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એમસીઆર, એસટી સીટ બધાને ચેક કરવામાં આવે। જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર પણ ચેક કરવામાં આવે અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનામાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે। અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ એ 29 ટીમો છે ચેકિંગ કરે છે અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે।